તો કેમ છો બધા મારા વાલા મિત્રો? થંબનેલ તો તમે જોઈ જ છે। આજે હું જાઉં છું ગાડી લેવા અને અત્યારે અમે બસમાં બેસી ગયા છું, હું, મારા મા, મારા બાપા, બરોબર। અને અત્યારે અમે રાજકોટથી જેતપુર તરફ જઈ રહ્યા છીએ અને આ ગાડીમાં અત્યારે થોડોક અવાજ આવે છે, પણ તોય ડ્રાઈવર અત્યારે ધીમે ધીમે ગાડી હલાવે છે। પણ આગળ શું થાય એ કઈ ખબર છે નહીં। અત્યારે ગાડી તો એ હાલી જાય છે। બહારનો કાંક આવો નજારો છે, બરોબર। ટ્રાફિક બહુ છે અહીંયા કણે, પેલા હતું, અત્યારે ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ અમે। અને ગાડીમાં થોડોક અવાજ આવે છે અને ગાડી બહુ ગરમ થઈ ગઈ છે અને ધુમાડા થોડાક કાઢે છે। એ તો આમાં અત્યારે હું તમને બતાવતો છું નહીં, આગળ શું થાય કોને ખબર। હવે જો બધાને પેસેન્જરને બધાને અમને બધાને ઉતારી નાખ્યા નીચે, કેમ કે ગાડી અત્યારે ખોટવાઈ ગઈ છે અને અત્યારે ચાલુ થઈ નથી રહી। અને આ ભાઈ કાંક ઉપર ચડીને કાંક સેટિંગ કરીને અત્યારે બધાને કે પાછા બેસવાનું કે છે। અત્યારે ગોંડલ અહીંયાથી 4-5 કિલોમીટર હવે આગું છે અને હવે અત્યારે બધા અમે પાછા બેસવી છીએ। આ બસમાં તો આજ બહુ હેરાન થઈ ગયા, પાછા બધાને ઉતારી નાખ્યા છે હેઠા, બરોબર। અત્યારે અમે બધા હેઠે ઊભા છીએ, પાછા અત્યારે ઉતારી દીધા છે હેઠા અમને। અત્યારે અમે આયા બધા ઉતરી ગયા છીએ, બસમાં આવી ગઈ છે ખરાબી। અત્યારે બસમાં આવી ગઈ ખરાબી। હા બોલો। હવે બસમાંથી ઉતરીને અમે આમાં બેસી ગયા છીએ ઇકોમાં। બસે તો કાઢ નાખ્યા ગોટે ગોટા ધુવાણા। હજી અમે ગોંડલ પૂગ્યા નથી અને અમને બસવાળાએ ઇકોમાં અત્યારે બેસાડી દીધા છે। અને આ કઈ ચોકડી છે એ અમને તમે કમેન્ટમાં જરૂર બતાવજો। હવે અમે જેતપુરથી રાજકોટ તરફ પાછા નીકળી ગયા છીએ। ગાડી અત્યારે અમારા ભાઈ હાંકે છે, જોઈ શકો છો તમે વિડીયોમાં। અત્યારે અહીંયા કણે ટોલ નાકું આવી ગયું જેતપુર વતી, ત્યારબાદ અત્યારે રાજકોટ જાવી છે। ગાડી કેવી છે અમને કમેન્ટમાં તમે કહેજો। હાલો અત્યારે અહીંયા ટોલ નાકું આવી ગયું છે। અત્યારે ફાસ્ટેગમાં પૈસા કપાઈ ગયા છે, ખાતામાં કાંઈ પૈસા નહોતા એટલે કેશ લીધા છે પૈસા। 35 રૂપિયા લાગ્યા એટલે 70 રૂપિયા થયા છે ચાર્જ। અત્યારે સૂકવીને અત્યારે પાછી ગાડી જવા દીધી છે રોડે। અત્યારે અમે અહીંયા કણે હોટલે ઊભા છીએ ખાવા પીવા, એક લીધો છે અહીંયા કણે। ઘરેથી નીકળ્યો ત્યારે 45% બેટરી હતી અને અત્યારે 1% બેટરી રહી છે। અને અમારી ગાડીનો કંઈક આ રીતનો લુક છે। ગાડી કેવી લાગી અમને કમેન્ટમાં તમે જરૂર બતાવજો। અને અમે અત્યારે ગોપાલ હોટલે ઊભા છીએ અને અત્યારે હવે અમે અહીંયા સમોસા ગરમા ગરમ મંગાવી દીધા છે। એ ભગવાન, હવે ફોન થાય છે સ્વિચ ઓફ। તો આજે હવે અહીંયા કણે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ અને આજે છે પેલું નોરતું, બરોબર। અને ગાડી અત્યારે હું લઈ આવ્યો છું અને રાતના વાગી ગયા છે અત્યારે 9। અત્યારે કેમ કે ગાડીમાં થોડોક વાંધો હતો, સ્લેપ લાગતો નતો, બરોબર, એટલે બેટરી એમાં બદલાવાની હતી, તો અત્યારે બેટરી બદલાવી નાખી છે અને ગાડી અત્યારે અહીંયા કણે મૂકી દીધી છે, બરોબર, ઘરની બહાર। એટલે હવે આજનો વ્લોગ તો અહીંયા જ આપણે ખતમ કરવો પડશે। અને આજ માતાજીનો વાર છે, પેલું નોરતું છે, બધાને છે ને શુભકામના મારા તરફથી। અને અમારો વ્લોગ તમને કેવો લાગ્યો અને ગાડી તમે વિડીયોમાં જોઈ જ છે, ગાડી તમને કેવી લાગી એ અમને કમેન્ટમાં જરૂર બતાવજો। અને અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો હાલો આપણે ફરી એકવાર નવા વ્લોગમાં પાછા મળીશું।